મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર એવા શ્રી સિદ્ધેશ્વરી ધામ મેઉ ખાતે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં હવન તથા માતાજીની ભવ્ય આરતી અને માતાના ભક્તોએ પ્રસાદ સમારોહ તથા રાત્રિના સમયે રમેરનું પણ ભવ્ય આયોજન કર્યું હતું। સિદ્ધેશ્વરી માતા ધામે મેઉ ખાતે મંદિરમાં સેવા કરી રહેલા દીપકભાઈ છોટાવાલ ભાવસાર જે માતાજીના સેવક છે, જેઓએ અનેક માતાજીના પરચા વિશે તથા માતાજીની સ્થાપના અને ધાર્મિક લોકવાર્તા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી। માતાજીના સેવક તરીકે કામ કરતા દીપકભાઈનું કહેવું છે કે માતાજીની આસ્થા અને બાધાથી 1 વર્ષની અંદર 11 બાળકોનો જન્મ અને 21 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે। જીમાના મંદિરના બીજો વાર્ષિક પાટોત્સવ નિમિત્તેનો આજનો કાર્યક્રમ છે। આ માતા મારું પોતાનું ગામ મેવું, જાતે હું ભાવસાર છું। મારું આખું નામ છે ભાવસાર દીપક કુમાર છોટાલાલ। આ સધી માતા અમારા વડવાઓ કે આજથી 900 વર્ષ પહેલાંની વાત છે કે અફઘાનિસ્તાનથી જ્યારે નીકળ્યા ત્યારે સધીમાની જોડે લઈને આવેલા। એ લાયા પછી જ્યાં સુધી રંગાટનો કામ ચાલુ હતો ત્યાં સુધી જો રંગાટ ચાલુ હતું ત્યાં આ માતાની રખેવાળી હતી। પછી હવનું કામ બંધ થઈ ગયું, રંગાટ બધાના બંધ થઈ ગયા, એટલે આ દેવ મળ્યું ના મળ્યું। આ દેવ મને એક દિવસનો સમય હતો કે રૂબરૂ ભાઈ ખાટલાઈને મને વાત એવી કરી હતી કે ભાઈ ઉઠ, હું તારી રંગાટની સતી માતા છું। એ દિવસ મારા એક દીકરાની ભૂખ હતી ભાઈ, એટલે એ દિવસ માતાને એવું કીધું કે ભાઈ કાલ આઠમ છે, તું તારે રંબાય અને કે તારે જે કહેવું હોય। એટલે આઠમના દિવસ માતા પવન વેગે મને રંબાયેલી અને એ દિવસ મેં એવું કીધું હતું કે ભાઈ મા તું જે કે મારે બધું કરવું છે, પણ પહેલાં મને દીકરો દે તું। એટલે આ દીકરો જે બેઠો એનું નામ યુગ પાડેલું છે અને આ સધીમાનો દીકરો દીધેલો। એ વખતે મને નિસ્વાની બંધ દીકરો દીધો તો ભાઈ કે ભાઈ પેશાબની ડૂંટી વચ્ચે લાખો આલું તો જ હું સધી માતા હાચી તારી, અને એ પ્રમાણે માએ પાર પાડ્યું છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।